લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. મિત્રો, વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. મિત્રો, આજની જાણકારી લેતા પહેલાં આપ સૌને આજથી શરૂ થતા શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના. શિવરાધનાનું પર્વ આજથી શરૂ થાય છે, તો આપ બધા પર ભગવાન શિવનો આશીર્વાદ બનેલું રહે. ભોળાનાથ તરફથી તમારા જીવનમાં ખૂબ ખૂબ સારી પરિસ્થિતિઓનું નિર્માણ થાય એવી અમારી શુભેચ્છાઓ, અને અમારા તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. મિત્રો, આવા પવિત્ર દિવસમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ, એની પાસે વરદાન માંગીએ તો ચોક્કસ આપણે સારા કર્મના સારા ફળ ભગવાન આવા સમયમાં જ આપણને આપે છે. તો મિત્રો, ચોક્કસપણે આ મહિનાની જે શિવ આરાધના છે એને જીવનમાં જોડીને ભગવાન પાસે જે કંઈ પણ શક્તિ માંગવી છે ને એ માંગી લેજો. અને આવા વરસમાં એક વખત આવતા શિવ આરાધનાના પર્વને ક્યારેય આપણે વેડફવું ન જોઈએ. તો મિત્રો, ચોક્કસપણે આ સમયનો સદુપયોગ જીવનમાં શિવ ભક્તિ માટે કરજો. શ્રાવણ સુદ એકમ સોમવાર. અને મિત્રો, જો આજે શ્રાવણની શરૂઆત શુભ સોમવારથી થઈ રહેલી છે, એનો લાભ અવશ્ય લેજો. તારીખ છે આજે 5/8/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે કર્ક. આ કર્ક રાશિ બપોરે 15:21 સુધી રહેશે અને ત્યાર પછી રહેશે સિંહ. આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ એ લોકોને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં શિવ આરાધનાને સ્થાન આપજો. ચોક્કસ મહાદેવની કૃપાથી જીવનમાં ક્યાંય કોઈ તકલીફ નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ બપોરે 3:21 સુધી કર્ક રહેશે અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં કોઈ બાળક આપણું છે કે બીજાનું છે, જો આપણી આજુબાજુમાં એ હોય અને કોઈ કાર્યમાં નિષ્ફળ જાય ને, ત્યારે એને ટેકાની જરૂર નથી. એ ધ્યાન રાખજો. ત્યારે એને ટેકાની જરૂર છે. તો તે સમયે બાળકનો હોંસલો વધે એવા વચનો બોલવા જોઈએ, એવું વર્તન કરવું જોઈએ. મેં જોયું છે ઘણા લોકો નિષ્ફળ બાળકની ટીકા કરે છે. ટીકા નહીં કરો, એને ટેકો કરો, તો એ બાળક આગળ વધશે ને. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. બહુ જ ખૂબ જ એસિડિટી થાય ને ત્યારે કોળાના રસમાં ખડી સાકર ભેળવીને પીવી જોઈએ. એસિડિટી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, આપણે દિલથી રાજા થઈને જીવવાનું. સામાન્ય ખુરશી પર બેસીએ ને તો પણ આપણને એમ લાગે કે હું સિંહાસન પર બેઠો છું. આ વાત ધ્યાન રાખજો. આ જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે આપણી જાતને નીચે લઈ જઈએ ને ત્યારે આપણે હતાશ થઈએ. હતાશાની ભેટ આપણે આવા વિચારો આપે છે. નથી લેવાની આવી ભેટો. બરાબર. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે શ્રાવણના પહેલા દિવસે જીવનમાં સમરસતા જળવાતી દેખાય. આજે તમારે કોઈ પણ કાર્યમાં હરીફાઈ કરવાથી દૂર રહેવું જરૂરી દેખાય છે. મિત્રો, આજે સજાગતા આપણા જીવનમાં સારી સફળતા અપાવે. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ભગવાનની કૃપાથી આપણે આજે મોટા નુકસાનમાંથી બચતા દેખાય છે. આજે નોકરી ધંધાના કામમાં આપણે સાવધાની રાખીને ચાલીએ તો ખૂબ સારી સફળતાઓ મળે. આજે વૃષભ રાશિવાળાએ ગેરસમજ ટાળવાની છે.
મિથુન રાશિવાળા માટે આજે આવકમાં ઘણો સુધારો થતો દેખાય છે. ભગવાન શિવની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય છે ને ધંધા રોજગારમાં સ્થાન મજબૂત થતું દેખાય છે. આજે સમજી વિચારીને લીધેલા નિર્ણય જીવન માટે ઉપયોગી સાબિત થાય. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળે છે. આજે નાણાકીય રોકાણ સાચવીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે કર્ક રાશિવાળાને મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય. સિંહ રાશિવાળા માટે આજે દેવામાં મોટી રાહત મળતી દેખાય. આજે કોઈ જૂનું અટકેલું આયોજન આગળ વધારી શકાય અને એને પૂર્ણ કરી શકાય. મિત્રો, આજે તમારે આર્થિક વ્યવહારમાં લખીને આપવા જોઈએ, લખીને લેવા જોઈએ. કન્યા રાશિવાળા આજે કંઈક નવા આયોજન કરી શકશે. આજે તમે તમારા કામમાં ધારેલા પરિણામો પ્રાપ્ત કરી શકશો. ઘણા સમયથી અટકેલા પૈસા આજે છૂટા થતા પણ દેખાશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસમાં પોતાના કિંમતી સામાનોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે મિત્રો તમારા વ્યક્તિગત સંબંધો તમને સારું પરિણામ આપી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રગતિ સૂચક દિવસ છે. મિત્રો, આજનો દિવસ પ્રગતિ લઈને આવતો દેખાય છે. તો આજના શુભ સમયનો સદુપયોગ કરવા માટેની તૈયારી પહેલેથી કરજો. આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો, નહીં તો તમારો લાભનો સમય નુકસાનમાં વેડફાઈ ન જાય. ધનરાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આજે શ્રાવણના પહેલા દિવસે શિવ કૃપા પ્રાપ્ત થતી દેખાય છે. મિત્રો, આજે જેટલો સારો વિચાર રાખીને ચાલશો, જેટલો અભિગમ તમારો સારો, એટલા જ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. મકર રાશિવાળાએ આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ છે. દિવસ તો શુભ છે જ, સાથે સાથે જો તમે કોઈ સારું કામ કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આજે દાન પુણ્યનો લાવો અવશ્ય લેજો. કુંભ રાશિવાળા માટે આજે જમીન, મકાન, મિલકત, વાહન આ બધાના કામો જે અધૂરા છે એ પૂર્ણ થતા દેખાય છે. એમાં સારી રાહત મળતી દેખાય છે. જમીન લેવી છે, વેચવી છે, તો એના માટે આજનો દિવસ ખૂબ નફાકારક સાબિત થાય. આજનો દિવસ તમે આનંદિત રીતે પસાર કરી શકશો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, થોડી સાવચેતી જરૂરી. કોઈ પણ કરારને લગતું કામ, એગ્રીમેન્ટને લગતું કામ તો સાચવવું જરૂરી. તે સિવાય આજે પેલું ભાવતું હતું ને વૈદે કીધું એવી પરિસ્થિતિઓ તમારા જીવનમાં જોડાતી દેખાય છે. આપણા મનમાં જે ઈચ્છા છે ને તે સામે આવીને મળી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.